નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આવી પહોંચ્યા છીએ સિદ્ધપુરમાં. સિદ્ધપુર એ ગુજરાત રાજ્યમાં આવેલું એક શહેર છે જે અમદાવાદ પાલનપુર હાઈવે પર આવેલું છે અને સરસ્વતી નદીના કિનારે આવેલું છે અને 1000 વર્ષ જૂનો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. આ સિદ્ધપુર શહેર છે ત્યાં આપણું એક જિનાલય આવેલું છે જ્યાં બિરાજમાન છે પ્રાચીન 108 પાર્શ્વનાથમાંના એક એવા સુલતાન પાર્શ્વનાથ ભગવાન. આ સુલતાન પાર્શ્વનાથ ભગવાન પણ જબરો ઇતિહાસ ધરાવે છે. આપણે ભગવાનના દર્શન કરવાની સાથે સાથે જિનાલય જોવાની સાથે સાથે ભગવાનનો ઇતિહાસ જાણશું. તો મિત્રો, આજે જઈ રહ્યા છીએ શ્રી સિદ્ધિદાયક સુલતાન પાર્શ્વનાથ જૈન તીર્થના દર્શને. આ તીર્થ આવેલું છે અમદાવાદ પાલનપુર હાઈવે પર. ખૂબ જ સુંદર તીર્થ છે અને આ તીર્થની મુલાકાતે જતા રસ્તામાં ઘણા બધા અન્ય તીર્થો પણ આપણને જોવા મળે છે. હવે આ તીર્થ પર પહોંચવું કેવી રીતે એની વાત કરીએ તો નજીકનું રેલવે સ્ટેશન સિદ્ધપુર અને પાલનપુર બંનેમાં છે. આ તીર્થ સિદ્ધપુરમાં જ આવેલું છે, તો જો આપને સિદ્ધપુર સુધીની ટ્રેન મળે તો વેલ એન્ડ ગુડ, પણ જો સિદ્ધપુર સુધીની ટ્રેન આપને ના મળે તો પાલનપુરમાં જે રેલવે સ્ટેશન છે ત્યાંથી આ તીર્થનું અંતર 28 કિલોમીટર છે, તો ત્યાંથી આપ પ્રાઇવેટ વાહન કરાવીને પણ આવી શકો. તો આ રીતે આ તીર્થ પર આપણે પહોંચી શકીએ છીએ. આપ સૌ જાણો છો એ રીતે મારી ચેનલ પર અવારનવાર પ્રાચીન અને અર્વાચીન તીર્થોના દર્શન હું કરાવતી હોઉં છું. આજે આવી પહોંચ્યા છીએ સિદ્ધપુર શહેરમાં. આ સિદ્ધપુર શહેર છે એ ગુજરાત રાજ્યમાં આવેલું છે અને ખાસો એવો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. અમદાવાદ પાલનપુર હાઈવે પર આવેલું આ શહેર સરસ્વતી નદીના કિનારે વસેલું છે. સરસ્વતી નદીના કિનારે આવેલું આ જે શહેર છે એ 1000 વર્ષ જૂનો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે અને જૈન ધર્મ સાથે પણ સારી એવી રીતે સંકળાયેલું છે. આ સિદ્ધપુર શહેરમાં અત્યારે આપણે જે જિનાલયની મુલાકાતે આવ્યા છીએ એ જિનાલયમાં બિરાજમાન છે 108 પાર્શ્વનાથમાંના એક એવા સુલતાન પાર્શ્વનાથ ભગવાન. તો આ સુલતાન પાર્શ્વનાથ ભગવાન અતિ ચમત્કારિક છે. એમનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. વિડીયો દરમિયાન આપણે ભગવાનનો ઇતિહાસ જાણીશું, કઈ રીતે એ સુલતાન પાર્શ્વનાથ ભગવાન કહેવાયા. તો વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં અને આપ પહેલી જ વખત મારી ચેનલ પર વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આવા અતિ ભવ્ય પ્રાચીન તીર્થની માહિતી બધા સુધી પહોંચી શકે એના માટે આપના બધા જ ગ્રુપમાં આ વિડીયો ખાસ કરીને જેટલો બને એટલો વધુમાં વધુ શેર કરવા આપ સૌને અમારી એક વિનંતી છે, જેથી કરીને અમારું આ જે કપડું કાર્ય છે જૈન શાસન માટે અમે જે કંઈ પણ તન મન ધનથી ફાળો આપી રહ્યા છીએ એને વેગવંતુ બનાવવા માટે થોડું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો આવો આપણે અંદર જઈએ, ભગવાનના દર્શન કરીએ અને જિનાલયની મુલાકાત લઈએ. તો મિત્રો, આ છે શ્રી સુલતાન પાર્શ્વનાથ જૈન તીર્થનો ભવ્ય પ્રવેશદ્વાર. શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનનું મુખ્ય અને એકમાત્ર તીર્થ અહીં સિદ્ધપુરમાં જ આવેલું છે. આ નામના પાર્શ્વનાથ અન્યત્ર બીજે ક્યાંય પણ હોય, એમનું તીર્થ બીજે ક્યાંય હોય એવું જણાયું નથી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પાર્શ્વનાથ દાદાની મહિમા તો અપરંપાર છે. જેવી રીતે સૂર્યની રોશની વગર દિવસ ઉગી નથી શકતો, એવી રીતે પાર્શ્વનાથ ભગવાનમાં ન માનવાવાળો કોઈ જૈન શ્રાવક મળી ન શકે. શંખેશ્વર હોય કે કલિકુંડ હોય, અજારા હોય કે જીરાવલા હોય, નામ અનેક છે, સ્વરૂપ અનેક છે, પણ મૂળ તો એક જ છે. આ પ્રવેશદ્વાર આપણે અંદરથી જોઈ રહ્યા છીએ. ખૂબ સુંદર પ્રવેશદ્વાર છે. ઉપર જોઈએ તો પાર્શ્વનાથ ભગવાનનું ખૂબ સુંદર શિલ્પ મૂકવામાં આવ્યું છે અને એમની બંને બાજુએ ગજરાજો શોભી રહ્યા છે. ઉગતો સૂર્ય હોય અને આટલી સુંદર સવાર હોય એમાં પણ આપણે આટલા પ્રાચીન ભગવાનના તીર્થમાં હોઈએ અને આ સંપ્રતિકાલીન ભગવાનના દર્શન પૂજનનો લાભ લેવાના હોઈએ ત્યારનો જે અનુભવ છે એ શબ્દમાં વર્ણવી શકાય જ નહીં. હવે આપણે આ તીર્થની ધજાના દર્શન કરીએ અને ધજાના દર્શન કરીને નમો જીણાણમ કહીએ. ધજા ખૂબ સુંદર ફરકી રહી છે અને આ છે અહીંનું ભવ્ય જિનાલય. આ જિનાલય કેવી રીતે આ હાઈવે પર બન્યું અને શું ઇતિહાસ છે એ વિડીયો દરમિયાન ખૂબ સારી રીતે આપણે જાણશું, તો વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં. અહીં જિનાલયમાં જવાની જે સીડી છે એની આસપાસ આપ 2 પ્રકારના રૂમ જોઈ શકો છો. આ જે છે એ મંગલ ઘર છે અને આ તરફ જે છે એ કેસર સુખડ રૂમ છે. આપણે બહારથી જ ખૂબ સુંદર નક્કાશી જોઈ શકીએ છીએ. આ જે જિનાલય છે એના પિલર્સ પર
અને ટોચ પર આપણે ખૂબ સુંદર શિલ્પો મૂકવામાં આવ્યા છે એ જોઈ શકીએ છીએ. જિનાલયને પહેલાં બહારથી નિહાળીએ, પછી જિનાલયની અંદર જઈને ભગવાનના દર્શન કરીએ. તો બહાર આપ જોઈ શકો છો કેટલી સુંદર નકાશી કરવામાં આવી છે. અહીંથી જિનાલયની ધજાના આપણે દર્શન કરી શકીએ છીએ. મિત્રો, પ્રાચીન 108 પાર્શ્વનાથ ભગવાનની કોઈ પણ પ્રતિમાજીના આપ દર્શન કરો તો એક પ્રકારની અલગ જ અનુભૂતિ થાય છે. ખૂબ શાતાનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે. આવું શા માટે દરેક શ્રાવકને આ પ્રકારનો અનુભવ થાય છે? તો આ જે પ્રાચીન 108 પાર્શ્વનાથ ભગવાન છે, આ બધા જ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી જીવંત છે, જીવંત હતી, જીવંત છે અને અનાદિકાળ સુધી જીવંત રહેશે. અને આ બધી મિથ્યા કે માત્ર સાંભળેલી વાતો જ નથી, પણ ઇતિહાસ એનું સાક્ષી છે. આજે પણ આપણે જે તીર્થમાં આવ્યા છીએ ત્યાં 108 પાર્શ્વનાથ માના એક એવા સુલતાન પાર્શ્વનાથ ભગવાન જે બિરાજમાન છે, એમનો ઇતિહાસ જ્યારે આપણે સાંભળીશું ત્યારે આપણને આ વાત જે છે એ સમજાશે. જ્યારે જ્યારે શ્રાવકો પર કે શાસન પર સંકટના વાદળો છવાયા છે, ત્યારે ત્યારે આ બધી જ પ્રાચીન પ્રતિમાજીએ તેમના જાગૃત હોવાનો અહેસાસ કરાવ્યો છે. આ બધી પ્રતિમાજી જે છે પાર્શ્વનાથ ભગવાનની, એમને કોઈ પણ રક્ષકની જરૂર નથી હોતી, કારણ કે આ પ્રતિમાજી એમનું રક્ષણ પોતે ખુદ કરે છે, કારણ કે આ બધી પ્રતિમાજી જાગૃત છે, જીવંત છે. મિત્રો, આ બધું સાંભળવાની સાથે સાથે આપ આ જિનાલયમાં જે શિલ્પ કળા કરવામાં આવેલી છે એ બધું જ નિહાળી રહ્યા હશો. ખૂબ સુંદર બેજોડ નમૂનો કહી શકાય એવા આપણા બધા જિનાલયો હોય છે, બધા તીર્થો હોય છે, એમાં જે કલા કારીગરી કરવામાં આવેલી હોય છે, જે કોતરણી કરવામાં આવી હોય છે, અદ્ભુત કક્ષાની હોય છે. આપ જોઈ શકો છો અહીં જે કલા કારીગરી કરવામાં આવી છે એના પરથી પણ આપણને જૈન ધર્મનું બેઝિક જ્ઞાન સારું એવું મળી રહે છે. જેવી રીતે અહીં 2 પ્રકારના પ્રાણીઓ કંડારવામાં આવ્યા છે, એક શાંત અને બીજું એનો શિકાર કરનારું હિંસક પ્રાણી હોય. આ બંને વચ્ચેનો મૈત્રી ભાવ ખૂબ સુંદર અહીં દર્શાવાયો છે. આપ જોઈ શકો છો વિડીયો દ્વારા. અહીં આગળ એક ગાય છે તો એક હિંસક પ્રાણી છે, અહીં પણ સિંહ અને હરણ છે, નીચે આપ જુઓ તો મગર અને હાથી છે. આ રીતે એક શાંત પ્રાણી અને એક હિંસક પ્રાણી, ઉપર આપ જોઈ શકશો નાગ અને મોર છે, બંને એકબીજાના વિરોધી, પણ અહીં આગળ મૈત્રી ભાવ જે દર્શાવવામાં આવ્યો છે, જૈન ધર્મનું આ બેઝિક નોલેજ છે જે ખૂબ સુંદર રીતે આપણને એનો ચિતાર અહીંથી મળે છે. કાષ્ટના દરવાજા પર પણ આપ જોઈ શકો છો ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી ખૂબ સુંદર કંડારવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ પણ જિનાલયની તીર્થની મુલાકાત લઈએ ત્યારે થોડો સમય આપીને જો આ બધું નિહાળવામાં આવે તો આ શિલ્પકળા પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. તો મિત્રો, જ્યારે પણ આપણને તીર્થયાત્રા કરવાનો મોકો મળે ત્યારે જો આવું બધું આપણે થોડું ઓબ્ઝર્વ કરતા શીખીએ તો ઘણું બધું આપણને જાણવા મળે છે, ઘણા બધા આપણા વિચારો પણ બદલાય છે. આપણા શાસ્ત્રોમાં તો તીર્થોનો અને તીર્થયાત્રાનો મહિમા એટલો બધો ઉત્તમ વર્ણવાયો છે કે જો આપ એના વિશે માત્ર 5% જેટલું પણ જો જાણશો તો આપને અવશ્ય તીર્થયાત્રા અવારનવાર કરવાનું મન થશે. તીર્થોનો મહિમા જાણતા પહેલાં તીર્થ એટલે શું એ પ્રશ્નનો જવાબ આપણા માઇન્ડમાં ફિટ કરી લેવો જરૂરી બને. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેના આલંબનથી ભવ્યાત્માઓ સંસાર સમુદ્રને તરે તે તીર્થ, અને ટૂંકમાં કહીએ તો તારે તે તીર્થ. સંસારમાં રહેલ 84 લાખ જીવયોનીમાં પરિભ્રમણ કરતા જીવોને સંસાર સાગરથી તારનાર, પાર ઉતારનાર ધર્મતીર્થ જ છે. સંસાર અને શિવપુરી એટલે કે મોક્ષ, આ બંને વચ્ચેનો સર્વોત્તમ પુલ, સેતુ એટલે કે આપણા જૈન તીર્થો, જીન મંદિરો, ચૈત્યો અને જીન મૂર્તિઓ. આપણા તીર્થો અને એમાં બિરાજમાન તીર્થંકર ભગવંતોની પ્રતિમાજી એ આપણી આત્માની ઉન્નતિ અને આત્મવિકાસના અનન્ય સાધનો છે. સંસાર સાગર તરવાની અદ્વિતીય સ્ટીમરો છે, નૌકાઓ છે. આ સંબંધમાં એક પંડિતજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે શ્રી જીન મંદિરો એ અગમ્ય ઉપદેશવાણી ઉચ્ચારતા મૂંગા પુસ્તકો છે. આપ જાણી શકો છો કે કેટલી ઉચ્ચ કક્ષાની ઉપમા એમણે આપી છે કે અગમ્ય ઉપદેશવાણી ઉચ્ચારતા મૂંગા પુસ્તકો એટલે કે આપણા જીન મંદિરો.
આગળ તેઓએ બીજી ઉપમા આપતા જણાવ્યું છે કે કર્મ અને મોહના હુમલાઓથી ઘવાયેલા દિલોને રૂજ લાવવા માટેની સંગ્રહિણી ઔષધિઓ એટલે કે આપણા તીર્થો, આપણા જીન મંદિરો એટલે સંગ્રહિણી ઔષધિઓ. આગળ તેઓ જણાવે છે કે દુઃખરૂપી સળગતા દાવાનળમાં શીતળ હિમકૂટો છે આપણા તીર્થો. ભવરૂપી ખારા સાગરમાં આપણા તીર્થો મીઠી વીરડીઓ છે. સંતોના જીવન પ્રાણ છે. દુર્જનોને અમોઘ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે. વર્તમાન કાળના આત્મિક વિલાસ ભવનો છે. હજી બરાબર સાંભળજો, વિલાસ ભવનો છે પણ કેવા આત્મિક વિલાસ ભવનો છે. ભાવિ કાળના ભાથા છે. સ્વર્ગની સીડીઓ છે. આપણા તીર્થો મોક્ષના સ્તંભો છે. આ રીતે તીર્થયાત્રાનો મહિમા ખૂબ જ વિશેષ છે. આપણને જે મનુષ્ય જન્મ મળ્યો એના 8 ફળોમાં પણ તીર્થયાત્રાનો નિર્દેશ છે. 8 ફળો આપણને જે મનુષ્ય ભવ મળ્યો એના 8 ફળો જોઈએ તો પૂજ્યોની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, શ્રુતારાધન અને પરોપકાર. આ 8 ફળો આપણને મળે છે કે આ બધું આપણે કરી શકીએ છીએ માનવ ભવ મળવાના હિસાબે. તો એમાં પણ આપણે જોયું કે 4થા નંબરે તીર્થયાત્રાનો નિર્દેશ કરેલો છે. બીજું જોઈએ તો શ્રી મન્નહ ઝીણાણમ એ સૂત્ર સજ્જાઈમાં પણ શ્રાવકને નિત્ય કરવાના 36 કર્તવ્યો જે બતાવ્યા છે તેમાં ગાથા નંબર 3માં તીર્થયાત્રાનો નિર્દેશ છે. વળી શ્રાવકોના 11 કર્તવ્યોમાં પણ તીર્થયાત્રાનો નિર્દેશ છે. આમ આપણા શાસ્ત્રો અને શાસ્ત્રજ્ઞો ફરમાવે છે કે તીર્થયાત્રા અવશ્ય કરણીય છે. જેઓ સાચા દિલથી, સાચા ભાવથી વિધિપૂર્વક તીર્થયાત્રા કરે છે તેમનું મન અવશ્ય પવિત્ર થાય છે અને જન્મ પણ સફળ થાય છે. તો આ રીતે તીર્થમાં પરિભ્રમણ કરવાવાળા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરતા નથી. જેના લઈને આપણે બહારથી નિહાળ્યું, હવે અંદર જઈને ભગવાનના દર્શન કરીએ. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને શેર કરતા રહેજો. ભારતનો 800 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોઈએ તો એ સમયે ભારત પર મુસ્લિમોના ઘણી બધી જગ્યાએ મુસ્લિમોના ઘણા બધા આક્રમણો થતા હતા. આ આક્રમણોમાં હિન્દુ અને જૈન સ્થાપત્યોને ખાસું એવું નુકસાન થયું. ઘણા બધા શ્રેષ્ઠીઓ લૂંટાયા અને ઘણી બધી સ્ત્રીઓના જીવન બરબાદ થયા અને આવા તો કેટલાય બનાવો બન્યા. આવા વિકરાળ ઇતિહાસનું સાક્ષી ગુજરાતમાં આવેલું આ સિદ્ધપુર શહેર પણ બન્યું છે. અહીં આગળ જે ભગવાન બિરાજમાન છે એ પહેલાં બીજી જગ્યાએ બિરાજમાન હતા. ત્યાંથી કઈ રીતે મુસ્લિમોનો એટલે કે અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું, ત્યાં શું ચમત્કાર થયો, ત્યાર પછી ભગવાન કઈ રીતે સુલતાન પાર્શ્વનાથ કહેવાયા અને આ જિનાલયમાં કઈ રીતે સ્થાપિત થયા, આ આખો ઇતિહાસ ખૂબ જ રોચક છે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, આપને જોવાની ખૂબ મજા આવશે. ભગવાનનો ઇતિહાસ જાણવાથી આપણા ભાવો ખાસા એવા બદલાય છે અને બદલાયેલા ભાવો સાથે જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ ત્યારે અલગ જ અનુભૂતિ થતી હોય છે. તો વિડીયોના અંત સુધી ખાસ નિહાળવા વિનંતી છે. ચાલો આવો આપણે અંદર જઈએ અને જિનાલયના તથા ભગવાનના દર્શન કરીએ. અતીતના ઊંડાણમાં ડૂબકી મારીએ તો આ નગર શ્રી સ્થળ કહેવાતું હતું. મૂળરાજ સોલંકીએ અહીં રુદ્ર મહાલયનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. સંવંત 1884માં સિદ્ધરાજ જયસિંહે આ રુદ્ર મહાલય પૂર્ણ કરાવ્યો. બ્રાહ્મણોએ સિદ્ધરાજ જયસિંહના માનમાં એમના નામના 2 અક્ષર જોડીને આ ગામનું નામ સિદ્ધપુર રાખ્યું એવી માન્યતા છે. તે જ સમયે સિદ્ધરાજે આ નગરમાં સિદ્ધ વિહાર નામના એક ભવ્ય ચૈત્યનું નિર્માણ કરાવેલ. ઉતુંગ 24 દેવકુલિકાઓથી આ ચૈત્ય અતિ ભવ્ય જણાતું હતું. તે જ સમયમાં મહાત્મા અલિંગ દેવે અહીં ચૌમુખ વિહારનું નિર્માણ કરાવ્યું અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી હતી. સિદ્ધપુરના જિનાલયમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવશાળી છે, ચમત્કારિક છે અને સિદ્ધપુરના તમામ લોકો તેના ભક્તિભાવથી દર્શન કરે છે. આપણે પણ દર્શન કરીએ આ ચમત્કારિક એવા શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનના. અમૃત ઝરતી પાપને હરતી મૂર્તિ મનોહર પાઈ, મિટ ગયો સબ દુઃખ હમરો ઘટ મેં જ્યોતિ જગાઈ. અશ્વસેન કુળ વામા માતા નયરી વારાણસી જાયો, સિદ્ધપુર ક્ષેત્રમાં ભવદુઃખ ભંજન સુલતાન પાર્શ્વ કહાયા. શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી સંપ્રતિકાલીન છે.
શ્વેત પાષાણમાંથી બનેલી છે. 30 ઇંચ ઊંચી છે અને 25 ઇંચ પહોળી છે. અને આ પાર્શ્વનાથ ભગવાન પ્રાચીન 108 પાર્શ્વનાથમાંના એક છે. સુંદર પરિકરયુક્ત ભગવાનની આ પ્રતિમાજીની આસપાસ ઘણા બધા દેવી દેવતાઓ આપણે જોઈ શકીએ છીએ. અને એમની એક તરફ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન કાવસગ મુદ્રામાં આપણે જોઈ શકીએ છીએ. અહીં આવતા જ ભગવાનની મુખમુદ્રા જોતા જ મોઢામાંથી સરી પડે કે 184 ભવમાહે ભટક્યો વાર અનંતી વેળા, પારંગત તુજ ચરણે આવ્યો કાપો ભવ ભ્રમ ફેરા. ભગવાનની બીજી તરફ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને આપણે કાવસગ મુદ્રામાં એમની પ્રતિમાજી જોઈ શકીએ છીએ. અતિ પ્રભાવશાળી, અતિ ચમત્કારી, મનોહર એવા શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરીએ. હે નાથ સિદ્ધ દશા તણા, સૌ સુખ દેવા આપણી, સુલતાન પારસ નાથ મૂરત આપની સો હામણી. સુરત્રાણ પણ સુલતાની તુજ શ્રદ્ધા થકી નિશ્ચય વર્યો, હે સિદ્ધપુર તીર્થેશ યોગે આપના હું નિસ્તર્યો. હવે આપણે જાણીએ કે આ ભગવાન સુલતાન પાર્શ્વનાથ કેવી રીતે કહેવાયા, એટલે કે એમના નામની આગળ સુલતાન શબ્દ કેવી રીતે જોડાયો. તો ઇતિહાસ એવો છે કે ઈસવીસન 1296થી 1316ની વચમાં મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજી પોતાની પ્રચંડ સેના લઈને સોમનાથ જતી વખતે સિદ્ધપુર આવી ચડ્યો. તેણે ગામ પર ગામમાં હિન્દુ અને જૈન મંદિરોને, એમાં રહેલી પ્રતિમાઓને ઝૂણૂનથી તોડવાની શરૂ કરી. આ સમાચાર આગની જેમ ફેલાયા, સિદ્ધપુરમાં પણ પ્રસર્યા. એક દિવસ બપોરના સમયે અલાઉદ્દીન ખિલજીએ સિદ્ધપુર ઉપર આક્રમણ કર્યું. ભોજકોએ એકઠા થઈને નક્કી કર્યું કે આમ પણ આપણું મૃત્યુ તો નક્કી જ છે. ભગવાનના દેરાસરમાં બેસીને ભગવાનનું સ્તવન ગાઈએ અને એ વખતે જો મૃત્યુ આવે તો ખોટું પણ શું છે. સિદ્ધપુરના જૈનો અને ભોજકો જૈન મંદિરમાં એકઠા થઈ ગયા. સૌની પાસે આક્રમણનો પ્રતિકાર કરવાનું બીજું કોઈ સાધન ન હતું. આથી સૌએ ભક્તિભાવપૂર્વક ભગવાનનું સ્તવનગાન શરૂ કર્યું. તે જ સમયે અલાઉદ્દીન ખિલજી મંદિરની બહારથી રસ્તા ઉપર ઘોડા પર સવાર થઈને પસાર થતો હતો. તેણે જીન મંદિરમાંથી આવતો ગીતનો મધુર ધ્વનિ સાંભળ્યો. તે છલાંગ મારીને જીન મંદિરમાં દાખલ થયો. તેણે સૌ કોઈને ગીત ગાતા સાંભળ્યા અને ત્રાળ નાખી તેણે કે શું કરો છો. સૌએ અલાઉદ્દીન ખિલજીને જોયો. કાળના અવતાર જેવો ભયંકર દેખાતો એ અલાઉદ્દીન ખિલજી અને એને જોતા આખા દેરાસરમાં બધા જ લોકો જે હાજર હતા બધામાં ગભરાટ ફેલાઈ ગયો. એક સમજદાર વ્યક્તિએ ઊભા થઈને કહ્યું કે જહાંપના, અમે તો ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. અલાઉદ્દીન ખિલજીને શું સૂઝ્યું કે તેણે પૂછ્યું કે આ તમારા ભગવાન છે? પેલી વ્યક્તિએ કહ્યું હા. ખિલજી કહે કે એ કાંઈ ચમત્કાર કરે? ત્યાં બેઠેલા સૌમાં ધ્રુજારી ફેલાઈ ગઈ, પણ પેલો સમજદાર માનવી સ્વસ્થ રહ્યો. તેણે કહ્યું કે હા, આ ભગવાન ચમત્કાર કરે છે. ત્યારે ખિલજી કહે કે કહો તમારા ભગવાનને કે ચમત્કાર બતાવે. કસોટીની આ આકરી પળ હતી. જિનાલયમાં ભક્તિ કરતા ભોજકોએ બાદશાહને 2 હાથ જોડીને વિનંતી કરી કે તમારા શસ્ત્રનું લક્ષ્ય આ પ્રતિમાને ન બનાવતા, કારણ કે આ કોઈ પથ્થર નથી પણ સાક્ષાત પરમ કૃપાળુ પરમેશ્વર છે. ભોજકોની અશ્રુભીની વાણીથી બાદશાહ સહેજ થંભી તો ગયો, પરંતુ તેને પ્રતિમાના પરમેશ્વરપણાનું પ્રમાણ જોઈતું હતું. આથી તે બોલ્યો કે જો આપના પ્રભુ સાંભળી શકતા હોય, જોઈ શકતા હોય, જો જીવંત હોય તો આપના પ્રભુને કહો કે એના જીવંતપણાનું પ્રમાણ બતાવે, નહીં તો આ અહીં ઉપસ્થિત બધા લોકોનું માથું જે છે એ તલવાર વડે કાપીને એ જ તલવારથી તમારા આ જે જીવંત કહો છો એ પ્રભુનું માથું પણ આ તલવાર વડે હું કલમ કરી નાખીશ. આ સમયે ત્યાં ઉપસ્થિત ભોજકોમાંથી એક જણે કહ્યું કે જો આપને પ્રમાણ જોઈતું હોય તો ભગવાનની આરતી જ્યારે સાંજે થાય ત્યારે આરતીના સમયે આવજો, આપને પ્રમાણ મળી જશે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલાઉદ્દીન સાંજના સમયે ફરી પાછો જિનાલયમાં આવ્યો. આ સમયે આખા જિનાલયને
ઘી પૂરીને રાખેલા 99 દીપકોથી શણગારવામાં આવ્યું હતું. દીપકો પ્રગટાવેલા હતા નહીં. આરતીના સમયે જિનાલયમાં ઉપસ્થિત બધા જ લોકોએ અપાર શ્રદ્ધા સાથે દીપક રાગ ગાવો શરૂ કર્યો અને થોડી જ ક્ષણોમાં જે 99 દીપકો મૂક્યા હતા, પ્રગટાવ્યા વિનાના દીપકો, એ સ્વયં પ્રગટી ઉઠ્યા અને આ જોઈને બાદશાહ ગભરાઈ ગયો અને એણે રાડ પાડી કે બંધ કરો. ભોજકોએ ગાયન બંધ કર્યું. અલાઉદ્દીન ખિલજી કહે છે કે આ તો દીપક રાગના કારણે દીવાઓ પ્રગટી ઉઠ્યા છે, આમાં તમારા પરમાત્માએ શું કર્યું? સ્વયં પ્રગટેલા દીપકોનું આશ્ચર્ય હજુ ઓસર્યું ન હતું ત્યાં જ એક સર્પ પ્રગટ થઈને સુલતાન સામે આવી બેઠો. પ્રતિમાનો પ્રચંડ વિરોધી પ્રતિમાજીના આ પ્રભાવને જાણીને લજ્જિત બન્યો. આ દેવ તો બાદશાહોનો પણ બાદશાહ એટલે કે સુલતાન છે એમ બોલીને પ્રતિમાજીને તોડ્યા વગર અલાઉદ્દીન પાછો ફર્યો અને તે દિવસથી આ પ્રભુજીની આગળ સુલતાનનું વિશેષણ ચિરસ્થાયી બની રહ્યું. આ સુલતાન નામની ભીતરમાં ભોજકોની અખૂટ શ્રદ્ધા અને અપૂર્વ શાસન ભક્તિ છુપાયેલા છે. આ અતિ ચમત્કારિક એવા સુલતાન પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવા માટે તો પાટણના અધિપતિ શ્રી સિદ્ધરાજ જયસિંહ અને પરમાહર્ત શ્રી કુમારપાળ ભૂપાલ વગેરે પણ આવતા હતા એવા ઐતિહાસિક પુરાવાઓ છે. આ પ્રતિમાજી સિદ્ધપુર નગરમાં પહેલાં શ્રી મહાવીર સ્વામી જિનાલયમાં ઉપરના ગભારામાં બિરાજમાન હતા, પરંતુ તે જિનાલય જીર્ણ થઈ રહ્યું હતું અને ગામની વસ્તી પણ ઘટી રહી હતી. ઉપર પૂજા કરવા કે દર્શન કરવાવાળા પણ ખૂબ જ ઓછી સંખ્યામાં દેખાતા હતા. આવા સમયે એકવાર કલિકુંડ તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા પધાર્યા અને શ્રી સંઘને એકત્રિત કરીને એમણે વાસ્તવિકતા સમજાવી. શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનને ગામની બહાર રાજમાર્ગ પર જમીન સંપાદન કરીને જિનાલય નિર્માણ કરવામાં આવે તો દર્શન પૂજનનો લાભ ઘણા બધા ભાવિકો લઈ શકે એવા આશયથી સર્વાનુમતે આ જિનાલય નિર્માણનો નિર્ણય લેવાયો અને આ રીતે હાઈવે પર આ જિનાલય બન્યું અને ભગવાન આપણા સૌની એટલી બધી નજીક આવી ગયા કે આપણે અહીંથી માત્ર પસાર થતા હોઈએ તો ગામની અંદર ક્યાંય પણ જવાનું નથી. હાઈવે પર જ આ ભગવાન બિરાજમાન છે, તો આપણે આ તીર્થ પર થોડો સમય આપીને ભગવાનના દર્શન પૂજનનો સેવા પૂજાનો લાભ લઈ શકીએ. અત્યારે આપ જે નિહાળી રહ્યા છો તે જિનાલયની બહાર નક્કાશી કરવામાં આવી છે. નેમિનાથ ભગવાનના વરઘોડાનું ખૂબ જ સુંદર અહીં આપણે વર્ણન જોઈ શકીએ છીએ. ખૂબ સુંદર નક્કાશી સાથે આપણને આ જોવા મળે છે. આ તીર્થમાં બિરાજમાન શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીનતાના થોડા પુરાવાઓ જોઈએ તો 15મી સદીમાં કવિ શ્રી મેઘવિજયજીએ રચેલી તીર્થમાલામાં એમણે સિદ્ધપુરના જીનવરને પ્રણામ કરેલા છે. સંવત 1665માં કવિ શ્રી પ્રેમ વિજયજીએ 365 પાર્શ્વજીન નામમાલામાં સિદ્ધપુરના પાર્શ્વનાથ ભગવાનનો સમાવેશ કર્યો છે. સંવત 1656માં પણ કવિ શ્રી નયન સુંદર વિજયજીએ શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ રચેલો છે, તેમાં પણ તેમણે સિદ્ધપુરના પાર્શ્વનાથ ભગવાનનો નામોલ્લેખ કર્યો છે. સંવત 1667માં કવિ શ્રી શાંતિકુશલજીએ રચેલા 108 નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં પણ સિદ્ધપુરના પાર્શ્વનાથ ભગવંતની ખૂબ સુંદર સ્તવના કરવામાં આવેલી છે. સંવત 1689 પોષ વદ દશમના દિવસે મુનિ શ્રી ગુણવિજયજીના શિષ્યએ રચેલા 100 નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં આ પાર્શ્વનાથ ભગવાનનું નામ સ્મરણ કરાયેલું છે. સંવત 1722માં કવિ મહિમા વિજયજીએ રચેલા ચૈત્ય પરિપાટી સ્તવનમાં તે સમયે સિદ્ધપુરમાં 5 દેરાસર અને 190 પ્રતિમા હોવાનું જાણવા મળે છે. 18મી સદીમાં શ્રી કલ્યાણ સાગરજીએ રચેલી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટીમાં આ પાર્શ્વનાથ ભગવાનને સુખકારક ગણવામાં આવ્યા છે. 18મી સદીના કવિવર શ્રી જ્ઞાન વિમલજીએ રચેલા 135 નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં પણ સિદ્ધપુરના પાર્શ્વનાથ ભગવાનનો નામોલ્લેખ જોવા મળે છે. તો આટલા બધા પ્રાચીનતાના પુરાવાઓ આપણે જોયા તો આ ભગવાન કેટલા પ્રાચીન હશે એનો અંદાજ આપણે લગાવી શકીએ. આટલા પ્રાચીન ભગવાન જ્યારે આપણી ખૂબ જ નજીક આવી ગયા હોય, હાઈવે પર જ બિરાજમાન હોય, જાવું એકદમ સરળ હોય, ત્યારે
ક્યારેય પણ આપણે અહીંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે ચોક્કસથી અહીં દર્શન પૂજનનો લાભ લેવો જ જોઈએ. સુલતાન પાર્શ્વનાથ ભગવાનનું જે આ તીર્થ છે એની મુલાકાતે આવો તો અહીં આજુબાજુમાં પાલનપુર અને પાટણમાં આવેલા 108 માના ઘણા બધા પાર્શ્વનાથ ભગવાનના સેવા પૂજાનો આપ લાભ લઈ શકો છો. તો એ રીતે માત્ર 2 કે 3 દિવસની અંદર આપણે ઘણું બધું કવર કરી શકીએ. આપ આવું દેલવાડા તરફની મુસાફરી કરી રહ્યા હો તો એ દરમિયાન આ તીર્થ આપને હાઈવે પર જ જોવા મળશે. ક્યાંય અંદર જવાની જરૂર નથી. રહેવા માટે ખૂબ સુંદર ધર્મશાળાની વ્યવસ્થા છે, જમવા માટે સુંદર ભોજનશાળાની વ્યવસ્થા છે અને તીર્થ હાઈવે પર આવેલું છે છતાં પણ એટલું બધું શાંત છે કે સાધકો માટે સાધના કરવા માટે આ તીર્થ જે છે એ ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે. જ્યારે આટલું સુંદર તીર્થ હોય, આટલી સુંદર વ્યવસ્થા હોય, આટલા પ્રાચીન ભગવાન બિરાજમાન હોય, ત્યાં આપણે અવશ્ય એક વખત જીવનમાં એક વખત તો દર્શન પૂજનનો સેવા પૂજાનો લાભ ચોક્કસથી લેવો જ જોઈએ. તો આપે ધર્મશાળાની ખૂબ સુંદર વ્યવસ્થા આપની આંખે વિડીયો દ્વારા નિહાળી. મિત્રો, આજે આપણે સિદ્ધપુર આવ્યા. અહીં બિરાજમાન સુલતાન પાર્શ્વનાથ ભગવાનના ખૂબ જ સુંદર દર્શન કર્યા. આ જિનાલયમાં જેટલી પ્રતિમાઓ છે બધી સંપ્રતિકાલીન છે. આટલી પ્રાચીન પ્રતિમાજીના દર્શન કરતાં ખરેખર ધન્યતાની લાગણી અનુભવાઈ. આ ભગવાન છે એ પહેલાં ગામમાં અંદર હતા અને એ પણ જિનાલયમાં ઉપર ગભારામાં બિરાજમાન હતા, જ્યાં વયસ્ક લોકો અને કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ હોય એ લોકો ત્યાં ઉપર ભગવાનના દર્શન કરવા પહોંચી શકતા નહીં, ભગવાનના એમની પૂજાનો લાભ લઈ શકતા નહીં. હવે આ ભગવાનને અહીં હાઈવે પર બિરાજમાન કરવામાં આવ્યા છે નૂતન જિનાલય બનાવીને. તો ભગવાન આપણી નજીક, ખૂબ જ નજીક કહી શકાય એવી રીતે બિરાજમાન છે અને અહીં પહોંચવું પણ હાઈવે પર છે એટલે ખૂબ જ સરળ છે. તો જ્યારે પણ રજાઓ હોય, જ્યારે નાનું મોટું વેકેશન હોય ત્યારે અહીં આવવાનો ચોક્કસથી ધ્યેય રાખીએ. આવા જે પ્રાચીન ભગવાન છે, તીર્થો છે, આ બધે દર્શન પૂજન કરવાનો આપણે ઉદ્દેશ્ય રાખીએ. કારણ કે ભગવાન કોઈ એવી જગ્યાએ હોય કે જ્યાં પહોંચવું અઘરું હોય તો સમજી શકાય કે આપણે ના પહોંચી શકાય, પરંતુ હવે તો ભગવાન આટલા આપણી સમીપ આવી ગયા છે છતાં પણ જો આટલા ચમત્કારી પ્રાચીન ભગવાનના સ્પર્શનો આપણે અનુભવ ના કરીએ તો પછી આપણું દુર્ભાગ્ય જ ગણાશે. જ્યારે વારે તહેવારે આપણો આવરો જાવરો આવા તીર્થોએ રહે છે ત્યારે તીર્થો પણ જીવંત બની જતા હોય છે. જેમ આપણને ભગવાનની અને તીર્થોની જરૂર હોય છે એ રીતે તીર્થોને પણ શ્રાવક શ્રાવિકાઓની અને ભક્તોની જરૂર હોય છે. તો આ વાતને સમજીએ અને હવેથી આવી બધી જગ્યાઓએ મુલાકાત લઈને દર્શન પૂજનનો લાભો લેવાનું ચોક્કસથી નક્કી કરીએ. તો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંથી રજા લઈને હવે નીકળશું. મળશું નવા વિડીયોમાં કોઈ નવા જ તીર્થની મુલાકાતે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો આપણા બધા જ ગ્રુપોમાં શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ રીતે ખૂબ જ પ્રાચીન, મનોહર અને ચમત્કારિક એવા શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનની સેવા પૂજાનો લાભ લઈ આપ સૌને આ તીર્થના અને ભગવાનના ખૂબ સુંદર દર્શન કરાવીને અમે લોકો અહીંથી રજા લઈને નીકળી રહ્યા છીએ એક નવા જ તીર્થની મુલાકાતે, નવા જ તીર્થના દર્શને. તો મળશું નવા વિડીયોમાં નવા જ તીર્થની મુલાકાતે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપનો કિંમતી સમય આપીને વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.